કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન એટલે કે સર પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે। આખા રાજ્યમાં દરેક બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મ ભરવા, અધિકૃત ડોક્યુમેન્ટની માહિતી સાથે તમામ કામગીરી કરી રહ્યા છે। ત્યારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો સર એટલે કે SIR ની કાતર ફરશે તો ગુજરાતમાં પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે। બસ આ જ કારણોસર માત્ર વર્તમાન ધારાસભ્ય જ નહીં પરંતુ રાજકીય પક્ષોમાં પણ ડર પેઠો છે। આ ડર શું છે તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। ઘણી વખત વિધાનસભા ચૂંટણીમાં કેટલી બેઠકો પર પાતળી સરસાઈથી હાર જીત થતી હોય છે। સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સરની કાતર ફરશે તો આ બધી બેઠકો પર મતોમાં મોટો ઉલટફેર થઈ શકે છે। તેનું કારણ એ છે કે ડબલિયા મતદારોની બાદબાકી થઈ જશે। એવી પણ ફરિયાદ ઉઠી છે કે કેટલાક સ્થળોએ રાજકીય નેતા અને કાર્યકરોએ બીએલઓ પાસેથી ફોર્મ પડાવી લીધા છે જેથી મતદારોના બે સ્થળે નામ યથાવત રહે, પરંતુ જેલ અને પોલીસ ફરિયાદના ડરથી મતદારો જ રાજકારણીઓની વાતમાં આવે તેમ નથી। મતદારો જ સામે ચાલીને મતદાર યાદીમાં બે સ્થળે નામ હોય તો કમી કરાવી રહ્યા છે। જો કે રાજકારણીઓનું દબાણ છતાંય બૂથ લેવલ અધિકારી અડગ રહ્યા છે। આ સ્થિતિ જોતા વર્તમાન ધારાસભ્ય અને રાજકીય પક્ષો ક્યાંક નવા મતદારોને ઉમેરવા માટે દોડધામ મચાવી રહ્યા છે તો ક્યાંક ડબલિયા મતદારોના નામ કમી કરવા રાજકીય નેતાઓ સક્રિય બન્યા છે। જો કે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે તો મોટાભાગની વિધાનસભા બેઠકો પર મતોની સંખ્યામાં ફેરફાર આવશે। બીજી તરફ રાજકીય પક્ષોનો એવો પણ આરોપ છે કે ગુજરાતમાં 50 લાખથી વધુ મતદારો શંકાના ઘેરામાં છે। એકથી વધુ સ્થળે નામ ધરાવતા મતદારોની સંખ્યા પણ ઘણી મોટી હોવાની શક્યતા છે। જો કે કેન્દ્રીય ચૂંટણી પંચના નિયમ મુજબ હવે એકથી વધુ સ્થળે મતદાર યાદીમાં નામ હશે તો પોલીસ ફરિયાદ જ નહીં, જેલની સજાની જોગવાઈ છે। આ જોતા હવે મતદારો પણ જાગૃત થયા છે। સામે ચાલીને મતદારો પોતાના નામ એકથી વધુ સ્થળે તો નથી કે કેમ તે મુદ્દે જાણકારી મેળવી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ નામ પણ કમી કરાવી રહ્યા છે। સર પ્રક્રિયાથી અનેક વિધાનસભા બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફેર જોવા મળશે। જો કે એકથી વધુ સ્થળે નામ ધરાવતા મતદારોની સંખ્યા ઘટશે જેથી અનેક નેતાઓ અને રાજકીય પક્ષો વિમાસણમાં મુકાયા છે। ખાસ કરીને નજીવા માર્જિનથી હારજીત થઈ છે તેવા અનેક નેતાઓ જીતવા માટે નવા સમીકરણ બેસાડી રહ્યા છે અથવા તો સેફ સીટ તરફ નજર દોડાવી રહ્યા છે। સર પ્રક્રિયા વિશે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો। અત્યારે બસ આટલું જ। ધન્યવાદ।